ઉનાળો એટલે ગરમીની સિઝન અને ઉનાળાની અંદર આપણને ઠંડા પીણા પીવા ખૂબ ગમે છે, મન થાય છે અને પીતા પણ હોઈએ છીએ. તો આજે ઘરના એવા 3 ડ્રિંક જોવા છે કે આખો ઉનાળો પીશો ને તો પણ તમને અહક નથી આવતી, ઇવન કે એસિડિટી, પેટમાં બળતરા થવી, લૂ લાગવી, ચક્કામાં થઈ જવા, બધી પ્રોબ્લેમથી તમે દૂર રહી શકશો. તો ફુદીનાથી શરૂઆત કરીએ પહેલું ડ્રિંક બનાવવાની. તો જુઓ ફ્રેન્ડ્સ, ફુદીનો છે એને આપણે ડાળી સાથે લીધો છે અત્યારે, તો એમાંથી પાંદડાને દૂર કરી લેશું. ફુદીનો છે એ પેટના ડાયજેશન માટે ખૂબ ગુણકારી છે. કદાચ તમને ઉલટી ઉપકા થતા હોય અને લીંબુ અને ફુદીનાનું શરબત તમે ખાલી પી લો ને તોય તમને ઉલટીને એવું બંધ થઈ જતું હોય છે, એટલો ગુણકારી છે. એટલે કે ડાયજેશન માટે ખૂબ ગુણકારી એવો વનસ્પતિ કહેવાય. તો એના પાંદડા આપણે દૂર કરવાના છે અને દાંડલીઓનો અત્યારે ઉપયોગ નહીં કરીએ. દાંડલી પ્રમાણમાં થોડી કડવાશવાળી હોય છે, એટલે ફક્ત પાંદડા જ લેવાના છે. વીણીને એક ઠંડા પાણીથી ભરેલો અડધો કપ છે તેની અંદર આ રીતે બધા પાંદડા છે એને ડુબાડી રાખવાના છે. એથી એવા ને એવા લીલા કલરના પણ જળવાઈ રહેશે અને એકદમ ફ્રેશ રહેશે. તો આ પ્રોસેસ ખાસ કરવી. ત્યાર પછી ગળ્યું બનાવવા માટે ડ્રિંક આપણે શુગર છે, એટલે કે ખાંડ છે, ગોળ છે, મધ, આમાંથી કોઈ પણ નેચરલી 3 વસ્તુ તમે વાપરી શકો છો. તો ખાંડ કરતાં ગોળ છે એ વધારે ગુણકારી છે, ત્યારે હું ગોળનો ઉપયોગ કરું છું. અને ગોળને ક્યારેય આખો ન વાપરતા આપણે આ રીતે છીણી લેવાનો છે. તો આવા ચપ્પુની મદદથી એકદમ સરસ જુઓ ઝીણો ઝીણો થઈ જતો હોય છે. તો આ રીતે ગોળને આપણે ભૂકો કરીને જ ઉપયોગમાં લેવાનો છે, જેથી પ્રોસેસમાં એકદમ ઇઝીલી તે મેલ્ટ થઈ જાય. ત્યાર પછી આપણે તેને કપમાં જોઈએ તો 1/4 કપ જેટલો છે અને સહેજ દબાવીને લેવાનો છે, કેમ કે થોડું ગળું પ્રમાણ હોય તો આ ડ્રિંક એકદમ સરસ લાગે છે. તો જો આ રીતે 1/4 કપ છીણેલો ગોળ લેશું. ત્યાર પછી મિક્સરનું જાર લઈ લેવાનું છે અને તેમાં જે ફુદીનાના આપણા પાન છે ને તોડેલા, એ 15 જેટલા ફુદીનાના પાન આપણે એમાં ઉમેરી દેવાના છે. સાથે જે ગોળનો ભૂકો કર્યો છે એ 1/4 કપ પ્રમાણે આપણે લેવાનું છે. કપમાં એટલે ભરીને બતાવ્યો કે તમને ખ્યાલ આવે. ત્યાર પછી આદુના 2 નાના ટુકડા ઉમેરી દેવાના છે અને અડધો લીંબુનો રસ. લીંબુના રસથી આ ડ્રિંક એટલું સરસ સ્વાદમાં લાગે છે અને ચોક્કસ ઉનાળામાં લીંબુનું સેવન આપણે કરવું જોઈએ. સાથે જ મેં અહીં ચાટ મસાલો લીધો છે 1/4 ટીસ્પૂન પ્રમાણે. તો આપણે 1/4 ટીસ્પૂન જેટલો ચાટ મસાલો ઉમેરી દઈશું. સાથે સંચળ પાવડર, કે જેનાથી જે ડ્રિંક બને છે એમાં સ્વાદ ખૂબ સરસ આવશે. તો સંચળ ઉમેરી દઈશું 1/4 ટીસ્પૂન પ્રમાણે. 3 બરફના ટુકડા ઉમેરી દઈશું. સાથે જ 1/4 કપ જેટલું પાણી તો લીધું છે, પરંતુ 3 ચમચી જેટલું જ પાણી ઉમેરવાનું છે, વધારે ઉમેરશું નહીં. પહેલાં આ રીતે પાણી ઓછું ઉમેરીને જ ગ્રાઇન્ડ કરી લેશું, પછી પાણી ઉમેરવાનું છે. તો જોઈ શકાય છે કે આ રીતે મેં થોડુંક પાણી જ ઉમેર્યું છે, 3 ચમચી જેટલું, અને બરફ છે એટલે સરસ એવું ગ્રાઇન્ડ થઈ જશે. તો આ રીતે એકદમ સરસ ગ્રાઇન્ડ થઈ જાય ત્યાર પછી આપણે તેમાં આપણો જે રીતે ગ્લાસ હોય એ પ્રમાણે પાણી ઉમેરી દેવાનું છે. તો સર્વ કરતી સમયે આપણે 3 બરફના ટુકડા ઉમેરી દઈશું અને બિલકુલ ઓપ્શનલ છે, તમે ઠંડુ પીવા માગો તો જ ઉમેરવાના, નહીંતર એમને પણ ચાલે. અને ચપટી જેટલો ઉપરથી ચાટ મસાલો ઉમેરવાનો છે, જેનાથી એકદમ મસ્ત ટેસ્ટ આવશે. ફુદીનાના પાનથી ગાર્નિશ કરીએ અને આ ડ્રિંકનો સ્વાદ છે ને એકદમ શેરડીના રસ જેવો જ આવશે. સેજે 1% આમથી આમ નહીં, ખૂબ શરીર માટે ઠંડુ છે, ચોક્કસ પીજો આખો ઉનાળો. બીજું ડ્રિંક દ્રાક્ષમાંથી બનાવશું. જુઓ, કુદરત પણ એવો છે ન્યોછાવર આપણી માથે કે ઉનાળામાં આવા રસાળ ફળો મૂક્યા છે કે જે પાણીની કમી શરીરમાં પૂરી કરે છે. અને લાંબા દ્રાક્ષ હોય છે, લાંબા દાણાવાળી દ્રાક્ષ, એમાં રસનું પ્રમાણ વધારે હોય છે. તો કાળી પણ ચાલે, લીલી પણ ચાલે. તો 1 કપ જેટલી લીલી દ્રાક્ષ લઈ લેવાની. જુઓ, આમનમ પણ દ્રાક્ષનું સેવન તો આપણે કરતા હોઈએ છીએ, પરંતુ આ રીતે જ્યુસ પીએ તો અમુક વસ્તુથી વધારે તેનું મહત્વ વધી જાય. તો અડધા લીંબુનો રસ, સાથે 10 થી 12 ફુદીનાના પાન લઈ લેશું અને સાથે 1/4 ટીસ્પૂન પ્રમાણે શેકેલું જીરું, 1/4 ટીસ્પૂન પ્રમાણે ચાટ મસાલો, 1/4 ટીસ્પૂન પ્રમાણે મીઠું, કાળું મીઠું એટલે કે સંચળ પાવડર. અને જો ખાંડ ઉમેરવી હોય તો ઉમેરાય, ગોળ ઉમેરાય. અત્યારે હું મધ ઉમેરું છું. જો મધ ઉમેરું ને દ્રાક્ષ સાથે તો તમારે લોહીની કમી હોય એ પૂરી થાય છે. હિમોગ્લોબિનનું લેવલ શરીરમાં જળવાઈ રહે છે. 3 બરફના ટુકડા ઉમેરીએ, બિલકુલ ઓપ્શનલ છે, એમને પણ બનાવી શકાય જો ઠંડુ નથી પીવું તો, એ વધારે ગુણકારી છે. ત્યાર પછી જેને જ્યારે સર્વ કરો ત્યારે ગ્લાસમાં 3 બરફના ટુકડા અને જ્યુસને ગાળીને ઉપયોગમાં લેવો, જેથી દ્રાક્ષની છાલ હોય એ અલગ પડે છે અને તેનાથી ટેસ્ટ સારો ન લાગે, એટલે ચોક્કસ ગાળીને ઉપયોગમાં લેવું. ગાર્નિશ કરીશું તેને ફુદીનાના પાનથી. એટલું ટેસ્ટી, સાથે ઠંડુ, શરીર માટે ખૂબ ગુણકારી છે કે લૂ લાગે છે, પેટમાં બળતરા થતી હોય અને અળાઈઓ નીકળે છે તો બધા સામે રક્ષણ આપે, સાથે પેટ પણ દૂર કરે. ચોક્કસ પીજો ઉનાળામાં. ત્યાર પછી ત્રીજું ડ્રિંક બનાવીએ. 10 જેટલા ફુદીનાના પાન મિક્સર જારમાં ઉમેરી દઈશું, સાથે થોડા લીલા ધાણા કે જેને દાંડલી સાથે ઉપયોગ કરીશું, જેમાં રસ પણ સારો હોય છે, સુગંધ પણ સારી હોય છે. અને કોઈ પણ ઇન્ગ્રીડિયન્ટ્સ તમને નથી ગમતું તો પછી તમે સ્કીપ પણ કરી શકો છો. 5 જેટલા મીઠા લીમડાના પાન ચોક્કસ ઉમેરજો.
ત્યાર પછી 1/4 ટીસ્પૂન પ્રમાણે શેકેલા જીરાનો પાવડર, 1/4 ટીસ્પૂન જેટલો છાશનો મસાલો છે કે જેની રેસીપી મેં ઓલરેડી મૂકેલી છે, એની હું લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપીશ. ખૂબ સરસ બને છે. 1/4 ટીસ્પૂન પ્રમાણે સંચળ પાવડર. અને જો આ મસાલો છે ને એનાથી ટેસ્ટ એટલો સરસ લાગે છે ફ્રેન્ડ્સ કે તમે એકવાર જો બનાવ્યો ને તો હર હંમેશ ઉનાળામાં તમારે ઘરે આ મસાલો રહેશે. 3 જેટલા બરફના ટુકડા ઉમેરી દેશો અને તેને પહેલાં એમનેમ જ ગ્રાઇન્ડ કરી લેવાનું છે. તો જો એમનેમ ગ્રાઇન્ડ કરી લીધું છે અને ત્યાર પછી આપણે તેની અંદર એક મોટો બાઉલ ભરીને એટલે કે 1 કપ જેટલું આપણે દહીં લેવાનું છે. દહીં અહીં એકદમ મોળું ન લેતા થોડુંક નોર્મલી ખાટું લેજો, ખૂબ ટેસ્ટ આવશે. અને આ રીતે તેને પછી ગ્રાઇન્ડ કરી લેવાનું અને સર્વ કરતી વખતે 3 બરફના ટુકડા ગ્લાસમાં ઉમેરશું. અને ધરતી પરનું અમૃત એટલે છાશ છે. ચોક્કસ પાણીની જગ્યાએ પણ તમે છાશ ઉનાળામાં પી શકો છો. 7 થી 8 ગ્લાસ પાણી પીવો, એમાં 2 ગ્લાસ છાશ પણ પી જાઓ તો એટલું સરસ શરીર માટે ઇમ્યુનિટી બૂસ્ટ કરે છે. આંતરડાની જે ગરમી છે ને શોષવાનું કામ છાશ કરતી હોય છે. ઉપરથી શેકેલું જીરું, ચાટ મસાલો, ધાણાના પાન અને ફુદીનાના પાનથી ગાર્નિશ કરીશું. અને બપોરના સમયે જ્યારે તડકો હોય ત્યારે છાશનું સેવન ભોજન સાથે તો ચોક્કસ કરવું. તો શેરડીના રસ જેવો એકદમ ઠંડકવાળો એક ડ્રિંક બનાવ્યો છે, સાથે આપણે દ્રાક્ષનો પણ એકદમ શરીરને ઠંડક આપનારું એક ડ્રિંક બનાવ્યું, અને છાશ કે જે ધરતી પરનું અમૃત છે. તો ચોક્કસ આ 3 ડ્રિંકનો આખો ઉનાળો સેવન કરજો. એસિડિટી થવી, લૂ લાગવી, અળાયું નીકળે, બધાથી દૂર રહેશો. અને રેસીપી ગમે તો શેર કરી દેજો.